નમસ્કાર 101 દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન અને શરૂઆત થઈ ચૂકી છે ને બધા રોજ મયપતસિંહ ફાઉન્ડેશન દ્વારા 101 મા બાપ વિહોણી દીકરીઓ અને એથી વિષય છે કે આમાં જય દ્વારકાધીશ સવાલ ચાલ પરિવારજન સકાન સક્યુની વાત વ્લોગમાં સ્વાગત છે તમારું. ફાઇનલી આપણું છે ને અડધું મોર્નિંગ અડધું સાંજ થઈ ગઈ છે, કેમ કે સાંજ નહીં પણ 4 વાગે છે મિત્રો. અને આપણે સવારમાં રેડી થઈને નીકળી ગયા છે ખેડા જિલ્લામાં. આજે મયપતસિંહ બાપુ ને એમને ત્યાં છે ને 101 દીકરીઓના લગ્ન સમૂહ લગ્ન છે, તો સેવા આપવા માટે અમે ત્યાં જઈ રહ્યા છે. કન્ટિન્યુ આગળ શું મળે છે વ્લોગમાં બની રહ્યો. હમણાં તો અંધારું હોય મિત્રો, કાંઈ દેખાતું નહીં, તો રસ્તામાં જે તમને મળાવું તો કન્ટિન્યુ. ઓકે તો ભાઈ આપણે છે ને હજુ 4 વાગે નીકળેલા અને ડાયરેક્ટ છે ને અહીં આવી ગયા છે મયપતસિંહ હાઉસમાં. અને આપણે જ બાજુ છે ને ડીજે બંધ છે બંધારણમાં, બાકી અહીં જાઓ ફૂલ બાકાજી કે એમ સાંજે છે ને રોલ્લા પડ્યા એમ ફૂલ મોટા પર લાખ 2 લાખનું ડીજે છે મિત્રો. આપણી બાજુ બંધ છે, હું થઈ ગયું ને એ જ ખબર નહીં પડતી. સાઉન્ડ પણ ગાડી થઈ ગઈ. હા, અને આ તો કઈ કહેવા જેવું નથી, ના કહેવા જેવું છે નહીં, એવી વાત થઈ જાય, વિરોધ થાય એવું છે એટલે અમારાથી કશું બોલાય એવું છે. અહીંયા આયા ને ફૂલ એન્જોય કરી નાખવાની, મોજ જલસા. અને બધા લોકો આવી ગયા, સેવા 15 જણા આવ્યા છે અને મસ્ત ને સેવા આપી દઈશું. અને પછી આજે હું મોલ બને છે કન્ટિન્યુ. અને આજનું તમને બધું બતાવશું મોલ કેવો છે. હમણાં જો આટલી ટ્રાફિક છે, થોડીક વારમાં એટલી ટ્રાફિક થાય ને પબ્લિક હમાય નહીં મિત્રો. કન્ટિન્યુ આગળ શું મોલ બને છે બ્લોગમાં બને છે. ઓકે મિત્રો અંદર બે બહેનો થાકી ગયા છે અને આમ રખડવા માટે નીકળ્યા બાજુ રોડ સાઈડ. હા, મેં ટ્રેનનો પુલ દેખાય, મસ્તીનો રસ પીએ છે ઠંડો ઠંડો. અંદર તો કામ કરી કરીને થાક્યા એટલે આમ ફરવા નીકળ્યા છે. તો આજે તો બસ આવું જ કરવાનું હોય ને, આ રસ પી લઈએ પછી મળીએ. ઓકે ફાઇનલી મિત્રો આપણે મયપતસિંહ ના ને બાપુના એક વૃદ્ધાશ્રમમાં આવ્યા. વૃદ્ધાશ્રમ મિત્રો કંઈક આવે અને આવી રૂમો હોય કંઈક જોવો તમે, ખાલી સગવડ કરી મિત્રો નેક્સ્ટ લેવલ, કાંઈ ઘટે ના એમ. અને બસ આવું જ બતાવવાનું આખો દિવસ. આગળ શું મોલ બને છે કંઈ. મિત્રો આપણને એક ઝાડ જોવા મળ્યું છે. આનું શું નામ છે કમેન્ટમાં લખો. કંઈક આવું કંઈક ઉગે છે નહીં પર દૂધી જેવું તો કંઈક ઝાડ છે મિત્રો, દૂધીનું તો વેલું આવે. આ ઝાડ છે કંઈક. આ મયપતસિંહનું શું કે વૃદ્ધાશ્રમની સામે છે કે ઝાડ, અને ઝાડનું નામ શું એક અમને ખબર નહીં. તમને ખબર હોય તો કમેન્ટ કરવાની છે. 1 કિલો આવું કંઈક દૂધી જેવું લાગે પણ હું એક ખબર નહીં પડતી એમ. અમે પહેલી વાર જોયું. આ અમારથી મોટા હે તો એમને કશું ખબર નથી એમ. 1 કિલો વજન છે. હા, 1 કિલો વજન છે. બજારમાં વેચું તો 50 રૂપિયા આવી જાય ને, પણ હે હું એ જાણું નામ જ નહીં ખબર ને આ ફળનું શું નામ છે. હા, ફાઇનલી મેં અંદર આવી ગયા હે. અને ખાવાની ટ્રાફિક જુઓ તમે, ફૂલ બાકાજી ગઈ મિત્રો. કારની એકદમ ઓછી પબ્લિક હતી, હમણાં પબ્લિક વધી મિત્રો નેક્સ્ટ લેવલ. તમે જુઓ ખાલી ભાતના આવું હોય ને ટ્રેક્ટર પર દીધું એ ભાત ને પૂરીનું પબ્લિક હે મિત્રો, કાંઈ ઘટે ના આપણે. હજુ હાંજ પડીએ ને આ પૂરી 5 લાખ ઉપર પબ્લિક આવે મિત્રો. આ જો પૂરીનું આખું ટ્રેક્ટર ભરી દીધું, કાંઈ ઘટે જ ના મિત્રો, ફૂલ બાકાજી કે. હા, થોડી વાર પછી મળો. ઓકે ફટાફટ આપણે પણ ખાવાનું ખાઈ લઈએ પછી. ઓકે કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ખાવા બે ગયા હે અને અડધું ખવાઈ ગયું છે જો ખાલી. એક પૂરી અને શાકે બટાકાનું દાળ ને ભાત હે. ફટાફટ ખાઈ લઈએ ને પછી સેવામાં પાછા લાગી ગઈ
આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ. આપણા કૃષ્ણભાઈ અહીંયા ખાય છે. આપણે આનું લગ્ન છે થોડાક દિવસમાં, પેલાનું પણ લગ્ન છે. તારીખ બોલી જાય ભાઈ 8, 26, 27. હા એ ભાઈ બંધ બોલી ગયો. લાડી મળી નેક્સ્ટ લેવલ. આપણે મળીએ મને વાર લાગશે કેમ કે જો આપણે લાગશે વાર પણ આવશે મજા. કેમ કે જો કમાતા નથી એટલે હજુ આપણે પૈસા કમાવાના એમ થાર બાર લાવી એમ પછી મતલબ કુછ ભી લગન કરવું એમ નાની ઉંમરમાં નહીં કરવું. હવે ફટાફટ ખાઈ રામ ઓય. નમસ્કાર. 101 દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન અને શરૂઆત થઈ ચૂકી છે અને બધા જ અમારા વરરાજાઓ અને અમારી બધી જ 101 દીકરીઓ આવી ચૂકી છે. હવે થોડીક ક્ષણોની અંદર વરઘોડાની શરૂઆત થવાની છે. ઇતિહાસ લખવા જઈ રહ્યા છીએ મહીપતસિંહ ફાઉન્ડેશનના આપણા શિક્ષણ ચિલ્ડ્રન સંકુલમાં. અને આ બધી જ અમારી જે દીકરીઓ છે એ આજે પ્રભુતાના પગલાં પાડશે અને આગળ વધશે ને આપણા બધા જ જે આપણા મહીપતસિંહ ફાઉન્ડેશન સાથે જોડાયેલા તમામ એ લોકો છે એ આશીર્વાદ આપવા માટે સાક્ષી બની રહ્યા છે. સો અદ્ભુત નજારો તમે જોઈ રહ્યા છો શિક્ષણ ચિલ્ડ્રન સંકુલનો. તો ચોક્કસથી જણાવજો કેવું લાગી રહ્યું છે અમારી દીકરીઓ. અને આ 101 દીકરીઓ છે આ વખતે, એટલે ટોટલ કુલ મળીને 154 દીકરીઓ થવાની છે આ વખતે. 5000નો લક્ષ્યાંક છે. 2 વર્ષની અંદર મહીપતસિંહ ફાઉન્ડેશન 5000 દીકરીઓને જે મા બાપ વગરની દીકરીઓ છે એમને આશીર્વાદ આપવાની છે. તો ચોક્કસથી જણાવજો કેવું લાગી રહ્યું છે, કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ. મળીએ છીએ નવા અપડેટ સાથે. આપણું હાર્દિક સ્વાગત કરે છે. સાથે મારું ચાણસમાં લાવી છે અને જેને વોઇસ ઓફ ગુજરાતના લીડર કહેવાય એવા મારો અને આ માથા ભારે ચૌહાણ બાપુ માટે જોરદાર હોકારો થઈ જાય. વાહ મારું નવા આ મહીપત ટ્રાફિક જો તમારી વાતે જોરદાર ये भीड़ बाका जी के વિનંતી કરી રસ્તો બ્લોક થઈ ગયો છે એટલે રસ્તામાં થોડી જગ્યા આપી દેજો. ટ્રાફિક જામ થઈ ગયું છે એટલે રસ્તો ક્લિયર કરજો. આપણે બધા વોચ કરવાની છે.
થોડા સાઈડમાં થઈ જજો. આ તમારા બધાનો પ્રસંગ છે, બાપુનો નથી, તમારો પ્રસંગ છે. અને પ્રસંગમાં કોઈ અભાવ ના થાય, કોઈ ગેરવર્તન ના થાય, એવું આપણે બધા સ્વેચ્છાએ ધ્યાન રાખવાનું છે. એટલે બધાને વિનંતી કે થોડી રોડ પર જગ્યા કરી દેજો. વાહનોની અવર જવર વધારે છે એટલે ટ્રાફિક થઈ ગયું. આ તો બધો બાપા એમ લાગે. બંગા પેલા એના સોરા એમ લાગે. 5 મિનિટ પછી આ તો જણાય નહીં ભાઈ. આને પબ્લિક ને મોજ કરાવવાની છે. બાપ આ બાપુનો પ્રેમ છે બધો. આ બધો બાપુનો પ્રેમ છે. હા, કઈ વાંધો નહીં. મિત્રો ચારે કોલ ફૂલ ટ્રાફિક થઈ ગયું એમ, ફૂલ બાકાજી કે એમ કાંઈ અલગ જ મજા આવે. આવું લગ્નમાં આવી જાય મિત્રો આપણી બાજુ પબ્લિક થાય મિત્રો, કાંઈ ઘટે ના આવી. થોડો ખર્ચો થાય પણ ફૂલ બાકાજી. ગામનું ટ્રાફિક કેટલું હતું હમણાં જોવો તમે ખાલી ફૂલ બાકાજી કે હમણાં થોડીક જ વારમાં આખું ભરાઈ જાય. હમણાં તો કલાક વધારે કંઈ આવ્યા નહીં, આવશે ત્યારે મજા આવશે.
આપને આવકારે છે વિનંતી પાઠવી છે અને રોજ મયપતસિંહ ફાઉન્ડેશન દ્વારા 101 મા બાપ વિહોણી દીકરીઓ અને એથી વિશેષ છે કે આમાં ઘણા પણ દીકરાઓ પણ એવા છે કે જેના મા બાપ નથી, એવા 101 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડે છે. અને મારે તો મયપતસિંહ પરમ મિત્ર છે, એટલે એ જે કાર્ય કરે છે સમજી લો અમારે એમાં ભગીરથ કાર્ય જ હોય કે સેવાનું જ કાર્ય હોય, એમાં કઈ વખાણ કરવાની વસ્તુ નથી. પણ હજુ આના કાર્યમાં હું તો કહું છું કે મયપતસિંહ અવારનવાર હજુ તો અમારે બહુ વિવાહ પેન્ડિંગ પડ્યા છે. લગભગ 15 જેટલી દીકરીઓ હજુ પરણાવવાની બાકી છે. પણ અમે એવું બને એટલું લક્ષ્ય એવું રાખ્યું છે કે જેટલા વહેલા બને એટલા દીકરી દીકરાના સમૂહ લગ્નમાં સમાવેશ કરી અને જે કંઈ અમને સેવાનો લાભ મળ્યો છે એ સેવા સંપન્ન અમારી પૂરી પાડે એવી ભગવાનને દાદાને હૃદયથી પ્રાર્થના. ગુજરાતનું ઘરેણું કૌશિક ભરવાડ, અનિલ ભરવાડને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે અને મયપતસિંહ ફાઉન્ડેશન આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધન્યવાદ. ગાસો મારી જોડે ABCD માં દિવસમાં એક વાર તો વાગે 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 જ ગાડી
બહુ બધી જવાબદારી એવું આપું છું કે મારી ઇજ્જત, મારી રિસ્પેક્ટ, મારું નામ, મારું સન્માન આ બધું જ તમારા બધાના હાથમાં છે. કોઈ એક એવું નાનકડું ખોટું કામ ના કરતા જેના લીધે કાલે કોઈ એવું બોલે કે આ એ દીકરી છે જ્યાં મહિપતસિંહ ચૌહાણના ફાઉન્ડેશનની અંદર જે લગ્ન થયા હતા એ દીકરી છે. સો એ આખું નામ ખરાબ તમારા એક નાનકડા કામથી થશે. સો બહુ બધી ઉમ્મીદો છે તમારા બધા પર. ગેરંટી તો તમને આપું છું, ચિંતા ના કરતા. સમૂહ કરાયા છે, સમૂહમાં લગ્ન થયું છે એવું જરાક પણ ના રાખતા. તમારો ભાઈ, તમારો પિતા ઓલવેઝ તમારી અહીંયા રાહ જોઈને બેઠો છે કે જ્યારે તમને તકલીફ આવશે કશું નહીં ઘટવા દો, એની ગેરંટી છે. કશું જ નહીં ઘટવા દો. તમારે જે જોઈએ એ બિંદાસ માગજો. એક પિતા પાસે તમે જે માગણી કરતા હોય, તમે જેવી રીતે બિંદાસ વાત કરતા હોય એ બિંદાસ માગજો કે જો બાપુ મારે આ વસ્તુની જરૂર છે, બાપુ આ ઘટે છે, મારે આ કરવું છે, મારે આ રીતે ધંધો કરવો છે, મારે તે નોકરીમાં આગળ વધવું છે, અમારા ઘરની અંદર આ લાવવું છે અથવા આ કરવું છે. ગેરંટી આપું છું 1 મિનિટ નહીં લાગવા દો. 1 મિનિટ, એક સિંગલ મિનિટની અંદર તમે જે બોલશો એ સપનું હું પૂરું કરીશ. પણ બદલાની અંદર એક જ વસ્તુ જોઈએ છે કે તમારા મા બાપનું અને મારું નામ ક્યાંય ના ખરાબ કરતા. બીજું કશું જ કોઈ બીજી ઉમ્મીદ નથી. સો બધાને બહુ બધી શુભેચ્છા આપું છું.